એક મોટી ખબર આણંદના ખંભાતમાં પોલીસ પર પથ્થરમારો થયો છે। કલમસર ગામના લોકોએ આ પથ્થરમારો કર્યો છે। રોહન ડાઇસ કંપનીમાં યુવકનું મોત થયું। મોત બાદ વળતર મામલે લોકો એકઠા થયા। પોલીસે લાઠીચાર્જ કરતા જ લોકોએ પથ્થરમારો કર્યો છે। લોકોના પથ્થરમારો 2 પોલીસ કર્મચારી ઘાયલ થયા છે। ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પણ પોલીસને પડી છે। પોલીસે લાઠીચાર્જ કર્યો છે, લોકોએ પથ્થરમારો કર્યો છે। ખંભાતના પોલીસમાં પથ્થરમારો થયો છે। કલમસર ગામના લોકોએ આ પથ્થરમારો કર્યો છે। બુરહાન અમારી સાથે જોડ્યા છે। બુરહાન, શું છે આખો મામલો? શા માટે પથ્થરમારો થયો છે? શું જાણકારી? જી, ચોક્કસ વાત કરવામાં આવે તો કલમસર ગામે રોહન ડાઇઝ નામની કેમિકલ કંપની આવેલી છે। તેમાં આજે સાંજના સુમારે એક વિસલ જે ઊંચો થાંભલો આવે છે લોખંડનો, એ પડ્યો હતો અને તેમાં 2 શ્રમિકો દબાઈ ગયા હતા, જેમાંથી એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને ગ્રામજનોના ટોળા એકત્ર ઘટના સ્થળે થઈ ગયા હતા અને તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। જે કંપનીની અંદર કર્મચારીઓ છે, શ્રમિકો છે, તેમની સલામતીને લઈને, સુરક્ષાને લઈને કોઈ વ્યવસ્થા નથી તેવા આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ જે મૃતક છે તે મૃતકને વળતર માટેની માંગણી કરી હતી અને મામલો ગરમાયો હતો। ત્યારે પોલીસ દ્વારા આ ટોળાને વિખેરવા માટે ટોળા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। ત્યારે ટોળાએ પણ સામે પથ્થરમારો કર્યો હતો, જેમાં 2 વાહનોના કાચ પણ તૂટ્યા છે। આ ઘટનાને લઈને 2 પોલીસ કર્મચારીઓને પણ પથ્થરમારામાં ઈજા પહોંચી છે। હાલ તો પોલીસે સમગ્ર મામલો કંટ્રોલ હેઠળ લીધો છે અને વધુ તપાસ કરી રહી છે। બિલકુલ, આભાર બુરહાન। તો આપ જોઈ રહ્યા છો, પથ્થરમારો થયો, પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે।